હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આજે આઈપતસીના ત્યાં જવાનું છે સમૂહ લગ્નમાં, તો હું જઈ રહી છું. અને અમારા બેનશ્રી પણ આજે ઓહો તૈયાર થયા છે બરાબર. જો ને એ બિચારી કેટલાય દિવસથી માસી ક્યાંય લઈ નહીં જતી. ચલો અહીંયા લઈ જાઉં તને, સારી જગ્યાએ, સારા કામમાં. તો હવે પહોંચી રહ્યા છે અમે લોકો. શું કંઈક ડેન્જર કંઈક બતાવી રહ્યું છે. સીટ બેલ્ટ બાકી છે કોઈ? સીટ બેલ્ટ તો છે જ. હા, સીટ બેલ્ટ તો મારો જ છે. બરાબર, તો એક મિનિટ ભાઈ. એ પાછળનો બાકી છે ને એટલે એ ચાલશે, તો થોડી વાર વાગશે. તો ભાઈ અમે ત્યાં પહોંચી રહ્યા છે લગ્નમાં હલવા. એવું લાગે ને મારું લગ્ન છે. જો હું એટલી તૈયાર થઈ છું આ વખતે. તો આ વખતે મન મૂકીને તૈયાર થઈ જ જવું છે. તો પહોંચીએ લવાલ આપણે. ત્યાંનો માહોલ બતાવું. કાલે તો થોડુંક ટેન્શનવાળું હતું, કેમ કે બહુ વરસાદ પડી ગયો, બહુ વાવાઝોડું આવી ગયું, અને ચોરી બોરી બધું ઉડી ગયું હતું એમનું. 25 ચોરી બધી ઉડી ગઈ હતી. અને છતાં પણ એમને રાતોરાત બધું ઊભું કરી દીધું. અને મતલબ સલ્યુટ છે ભાઈ મહિપતસિંહને, કે આટલું બધું કરી રહ્યા છે. અહીંયા તો પોતાના ઘરવાળાઓ હોય ને એ પણ હાથ ઉપર કરી લે આવા બધામાં, પણ એકલા હાથે આટલું બધું. અને એમની ટીમ જે આટલી મહેનત કરી રહી છે એમની સાથે સાથે બધાને સલ્યુટ છે, સલામ છે, કે ભાઈ તમને લોકોને બહુ જ બધાની દુઆઓ, બહુ જ બધાના આશીર્વાદ મળી રહ્યા છે. ભગવાન કરે તમે હજારો છોકરીઓના લગ્ન કરાવો, આવી જ રીતે સેવા કરતા રહો. બીજું તો શું. હું તો એમના ત્યાં જઈને આવી, આટલા લોકોને સાચવવા, આટલા વૃદ્ધોને, આટલા બાળકોને ભણાવવા, આટલું બધું મેન્ટેન કરવું બહુ જ મોટી વસ્તુ છે. આપણાથી આપણું ઘર ખાલી સરખું રાખવાનું હોય, 10 લોકોને ખુશ રાખવાના હોય, એ આપણાથી થતું નથી. અને આ તો આટલા લોકોને સાચવે છે. ભગવાન એમને બહુ જ પ્રગતિ આપે, બહુ જ સારા કામ કરવાની હિંમત આપે, અને બહુ જ બધા સપોર્ટર આપે કે જે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે. અને બાકી તો ઈર્ષાળુ અને આશીર્વાદ, બીજું તો શું. તો થોડું પુણ્ય કમાવા માટે આપણે પણ જઈએ છીએ. તો પહોંચીએ ત્યાં અને મળીએ થોડી વારમાં. તો ભાઈ આપણે લોકો પહોંચી ગયા છે લવાલ. અને બહુ જ ભીડ છે, તમે જોઈ શકો છો. જઈએ આપણે અંદર. અડધી પબ્લિક તો નીકળવા પણ માંડી છે ખાઈને. તો ભાઈ બોર્ડ માર્યું છે મહિપતસિંહનું. અલે આ આંટી હટો. જો છે ને મહિપતસિંહ ફાઉન્ડેશન. ગાડીઓ બધી નીકળી રહી છે. તો ભાઈ બધી પબ્લિક જોરદાર છે. પ્રોગ્રામ ચાલુ જ છે આપણે. હજી વરસાદ પડ્યો તો તોય લોકો જુઓ કેટલા આવ્યા છે.
ચલો ભાઈ અંદર પહોંચીએ. આપણે અંદર જ જવા દેવી પડશે ગાડી. ચેક ચેક અંદર પેલું છે ને દરવાજો. કોણ કોક જઈ રહ્યું છે. ભાઈ જોઈએ હવે અંદર. જો ભાઈ પબ્લિક જો ઢગલો પબ્લિક છે ત્યાં. ગેટ છે ને એનો ગેટ બનાવ્યો છે ત્યાં.
રાજપૂત છે એટલે રાજપૂત માટે તો જેટલું કહીએ એટલું ઓછું એ લાઈન
અને સહેજ પણ કઈ બાબત હું ના કરે આવું લગ્ન કદાચ એમનું સપનું હતું પણ આ બધું જ પોસિબલ તમારા બધાના સાથે સો થેન્ક યુ તમારા બધાનો મારા જીવનની અંદર આવવા માટે લીધા અમન લઈ લેજો. હાય ગાઈસ બાય બાય. હું બોલું છું ને. So much public. છોડો નહીં પોલીસ ના બેટા અહીંયા હા તો ઝપાટો મારી લેશે. ઝપાટો તો ના મારે પણ કોઈનું ભરોસો નહીં. જોયું હું ના પડી મેં હીલ પહેરી હતી. અરે ભાઈ તું મને પકડીને ચાલતી હતી હોશિયારી ના માર. તે તો તું રોજ આવતી હોય હું થોડી ના આવતી હોય મન ખુલ્લા તો બીક ના લાગે. આવતી વખત ખુલ્લા હતી ને લે કેવી ચાર વાત જણ કરે તા છે. પાછળ હતા બેટા તને પકડવા. આવજો. તો ભાઈ અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ અને બહુ જ મજા કરી, બહુ જ મસ્તી કરી. પહેલી વાર ગઈ હતી ત્યારે હું પહેલી વાર હતી એટલે એટલી ઓળખાણ નથી, એટલા લોકોને હું ઓળખતી પણ નથી. પણ આ વખતે એક ફ્રેન્ડ તરીકે ગઈ હતી મહીપતસિંહના, અને મિત્ર તરીકે કોઈના ત્યાં કોઈના પ્રસંગમાં જઈએ તો પોતાનું બનીને જ આપણે એન્જોય કરવું જોઈએ. તો બસ એ પોતાનું બનીને જ મેં એન્જોય કર્યું અને એમને પણ એટલું જ મને માન અને સન્માન આપ્યું. એમણે મસ્ત મસ્ત શબ્દો કીધા મારા માટે અને અમારા વિડીયોને 5 મિલિયન થઈ ગયા છે એની ખુશી જાહેર કરી બધાના વચ્ચે. તો બધાને થેન્ક યુ સો મચ કે તમને બધાને ગમ્યું. અને એમણે કીધું છે કે આવતા રહો અને વિડીયો બનાવતા રહો. તો હું હવે મહીપતસિંહના ત્યાં તમને લોકોને ગમે છે અમારા બંનેના વિડીયોને મસ્તી મજાક, તો હું ચોક્કસથી આવીશ અને મહિનામાં 1-2 વિડીયો તો હું એમના ત્યાં આવીને બનાવીને જઈશ જ અને મજા કરીશું. અને તને કેવું લાગ્યું? મને આગળ બહુ સરસ લાગ્યું. પણ હું થોડી first આગળ time- હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી એટલે સ્ટેજ ઉપર જરાક નર્વસ થઈ ગઈ હતી. ડરી ગઈ. અને આટલા બધા લોકો કોઈ દિવસ જોયા ના હોય, પહેલી વાર આવી રીતે બહાર આવી છે, આટલું રેડી થઈ છે પહેલી વાર, કોઈ દિવસ રેડી નથી થઈ એ. અને જો એને કેટલું મસ્ત આઉટફિટ પહેર્યું છે, મેં મસ્ત મેકઅપ ને હેર કર્યા હતા એના, સરસ અમારી છોકરી ઢીંગલી જેવી લાગતી હતી. તો બસ હવે ઘરે જઈએ છે અને પહોંચીએ ઘરે. પહેલી વાર હોય એટલે પહેલી વાર તો મને પણ ડર લાગતો હતો. હું પહેલી વાર મેં આવી બી હતી. માસીને કીધું કે હવે હું યુટ્યુબર બનીશ તારે છે. હવે હું આ બધા લોકો વચ્ચે એને તો કે પહેલા તારો ફોન છે? મારા ભાઈ ફોન નહીં હજી આવવાનો. એની પાસે ફોન નથી અને અમારું સેક્સ ચિલ્લી છે ને એ પહેલેથી જ હું યુટ્યુબર બનીશ. પહેલા ફોન તો લે, એનો પહેલો બેઝિક વસ્તુ જ ફોન છે. એ તારી પાસે નથી બેટા. હવે આવશે. હા, એટલે એ ફોન લેશે પહેલું એનું કામ હશે ફોન લેવો અને પછી કઈશ મારો પહેલા જ વિડીયોમાં કે મારી માસી છે ગ્રીવા કંસરા જેનો એ ફોલો કર મારા ફોલોઅર્સ
એટલે મારા ફોલોઅર્સ બોલી જાય. મિલિયનમાં જ થઈ જશે બોલો, પહેલા. મારા નથી મિલિયનમાં ને એના મિલિયનમાં થઈ જાય. વાહ ભાઈ વાહ, શેક ચલ્લી જ છે આ. મતલબ સપના તો પહેલેથી જ જોવાના, પણ સપના જોતા રહેવા જોઈએ. જોઈશું સપના તો પૂરા થશે, અને જે લોકો ના સપના જોતા હોય એના શું પૂરા થાય. તો ભાઈ અમે લોકો જઈ રહ્યા છે ઘરે. તમારું નામ શું છે? મૌલિક. ભાઈ અમારા મૌલિકભાઈ છે. આજે અમારી લાજ બચાવી છે હમણે. અમારા ત્યાં એના મમ્મી આવે છે, જોબ કરે છે. કામવાળા તો ના કહેવાય, કેમ કે કામવાળા તો અમે છીએ. એમના મમ્મી તો જોબ કરે છે, અને બહુ રિસ્પેક્ટલી જોબ કરે છે. 2 છોકરાઓ એમના મોટા કરે છે. 2 છે ને તમે ભાઈ? તમે મોટા છો ને? નાના છો? મૌલિકભાઈ નાના છે. બોલો, મને એવું મોટા 17 હશે. વર્ષના. હા, પણ મને એવું કે મોટા હશે, એમનાથી નાના હશે. એના મમ્મી જ નાના નાના લાગે છે. મને થોડી ખબર કે આવડા મોટા મોટા છોકરા હશે. એમણે છોકરાઓનું કીધું ને, મને એવું કે નાના નાના હશે, ક્યુટ ક્યુટ. હું તો એમના માટે રમકડા ને એવું લાવતી હતી. પછી મમ્મી કીધું કોના માટે? મેં કીધું ભાભી આવે છે ને એમના માટે. તો કે એના મોટા મોટા છોકરા છે. એના છોકરા, એમના છોકરા રમે ને એવડા એમના છોકરા છે કે. તો ભાઈ મૌલિકભાઈ આજે બહુ સાથ સહકાર આપ્યો. થેન્ક યુ સો મચ, તમારો બહુ જ આભાર મૌલિકભાઈ. અને એના મમ્મીને પણ થેન્ક યુ કે ભાઈ આજે મારે કોઈ અહીંયા લઈને આવવા વાળું હતું નહીં, અને ભાઈ પ્રોમિસ કર્યું હતું તમને બધાને અને મહિફતસિંહને કે હું આવીશ, તો આવવું જરૂરી હતું. તો એટલે જ આવી હતી. અને હું જ્યારે પણ પ્રોમિસ કરું છું કોઈને મળવાનું કે વાત કરવાનું, તો હું ચોક્કસથી નિભાવું છું. તો બસ એ પ્રોમિસ મારે નિભાવવાનું હતું, અને પ્રોમિસ નિભાવવામાં મૌલિકભાઈનો બહુ મોટો હાથ છે. તો આ વખતે એ સાઈડ નહીં જોઈએ કે નગર હા, આપણો સાથ સહકાર છૂટી જશે જે આ બાજુ જોશે તો, કેમ કે રસ્તો બહુ જ ભયાનક છે. સિંગલ પટ્ટી રોડ છે, 1 વે જેવું છે. તો ચલો ભાઈ અમે ઘરે પહોંચીએ ફટાફટ. અને હવે હું વિડીયો અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે પછી બહુ લાંબો થઈ જશે. હા, હાલત નહીં રહે, કેમ કે આના પણ ઘરેથી ફોન આવશે, વિડીયો કોલ ને એવું આવશે, ને એના ફોટા પણ 2-4 પાડવાના છે. આજે પહેલી વાર રેડી થઈ જાય. ઘરે પાડવાના જ હતા, ભૂલી ગયા ને આપણે. પહેલા ફોટા પાડવાના હતા. અને લેટ બી થઈ ગયું હતું. હા, અને અમે એક રીલ્સ બી બનાવી છે ને, એની પહેલી રીલ્સ, જિંદગીની પહેલી રીલ્સ. યસ. ઓ માય ગોડ, આઈ એમ સો લકી કે તારી પહેલી રીલ્સ મારી થતી છે. તો ભાઈ અમારી રીલ્સ પણ આવશે, જોજો તમે. મસ્ત અમે ટ્રાન્ઝેક્શન કર્યું છે ને, ભિખારીમાંથી એકદમ હિરોઈનો બની જવી છે. તો ભાઈ એ પણ જોજો. અને હવે ઘરે પહોંચીએ આરામથી. તો પહેલાં મહિપતસિંહને થેન્ક યુ, મને બોલાવી એના માટે, અને મને પણ થેન્ક યુ કે હું ગઈ. તો ચલો ભાઈ, વિડીયો જોતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાડા, ગુડ નાઇટ. ટાડા.